નેક્સ્ટ, તો આજે આપણે જોવાના છીએ પ્રોડક્ટમાં આવતા સવાલોના જવાબ કેવી રીતે આપવા, યાની કે પ્રોડક્ટ ઓબ્જેક્શન હેન્ડલિંગ. જ્યારે તમે ઓનલાઈન પ્રોડક્ટ સ્ટેટસ લગાવો છો, જ્યારે તમે કોઈને પ્રોડક્ટ પ્રમોશન કરો છો, રાઈટ, ઓબ્જેક્શનની અંદર એમાં સામે કોઈના સવાલો આવે છે કોઈની કોઈ પ્રોડક્ટની અંદર, તો એના જવાબ કેવી રીતે આવે છે આપવા, એના માટેની આજે વાતચીત કરશું. બીજું, કયા કયા સવાલો આવે છે તો એના માટે કયા જવાબ આપવાના એ પણ હું તમને બતાવવાનો છું. વાત કરીએ પહેલું, માર્કેટની અંદર જ્યારે તમે પ્રોડક્ટ પ્રમોટ કરો છો યા પછી સ્ટેટસમાં લગાવો છો અને કોલ કરીને સમજાવો છો કોઈને પ્રોડક્ટ, ત્યારે પહેલો સવાલ આવી શકે છે, બની શકે છે, લોકો એવું કહે છે કે પ્રોડક્ટ બહુ મોંઘી છે તમારી. હેલો, તમે પ્રાઇસ કહેશો ત્યારે લોકો એમ કહેશે પ્રાઇસ, પ્રોડક્ટ તો બહુ રેટ છે આનો. હેલો, કેટલા લોકોને આ સવાલ આવ્યો છે ભાઈ? ચેટમાં રિપ્લાય આપો. યસ 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 યસ. કેટલા લોકોના સવાલ માર્કેટમાં બી આવેલા છે? ઓલ લીડર્સ રિપ્લાય આપો જલ્દી 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 જલ્દી. વેરી ગુડ. ઓકે ઓકે ઓકે, ગુડ ગુડ. આટલા બધા લોકોના સવાલ આવેલા છે. યસ. અને જે લોકોએ હજી શરૂઆત નથી કરી તો તમને પણ આ સવાલ આવી શકશે. તો ચલો, જ્યારે પણ આજ પછી તમને જ્યારે બી આ સવાલ આવે તો તમારે શું કરવાનું છે એના માટેની વાતચીત કરું તમને. કોઈ પણ કહે તમને કે પ્રોડક્ટ બહુ મોંઘી છે તો તમારે શું જવાબ આપવાનો એનો? પહેલું, પ્રોડક્ટની કિંમતની સામે ક્વોલિટી ઉપર ભાર મૂકવાનો છે. જે પણ પ્રોડક્ટ વિશે તમને કોઈની ઇન્કવાયરી આવી હોય તો એની સામે તમારે કહેવાનું છે એની ક્વોલિટી શું છે. એ પ્રોડક્ટના ફાયદા અને રિઝલ્ટ વિશે વાત કરવાની છે. પ્રોડક્ટના બેનિફિટ અને પ્રોડક્ટના જે રિઝલ્ટ છે એના વિશે તમારે વાતચીત કરવાની છે. રાઈટ. એક એક્ઝામ્પલ તરીકે હું તમને આપું કે કોઈ પૂછે છે કફનેલ, કફનેલ વિશે પૂછે તમને ભાઈ આની રેટ છે, તો કોઈ કહે બની શકે કે આ તો બહુ મોંઘી છે. તમારી કફનેલ તો કે બહુ મોંઘી છે, 200 રૂપિયાની તો હોતી હશે, 100 ગ્રામની 200 રૂપિયાની. કહી શકે છે લોકો, રાઈટ કે નહીં? એમઆરપી તમે જ્યારે લોકોને કહેશો ત્યારે લોકો કહી શકે છે. તો તમે એમને કહી શકો છો કે જુઓ, તમે અગર માર્કેટમાંથી લેવા જાઓ 100 ml ની કફનેલ તો કેટલાની મળે? તો એ કહેશે વધુમાં વધુ 100 ml ના 80 રૂપિયા, 100 રૂપિયા હોય, એનાથી વધારે ના હોય. હલો, રાઈટ કે નહીં? કફ સિરપની બોટલ, મારા હાથમાં જે બોટલ દેખાય છે તમને, હું એની વાત કરું રહ્યો છું. કફ સિરપની બોટલ 100 ml ના માર્કેટની અંદર મેડિકલ સ્ટોર ઉપર મળી જાય 80 રૂપિયાથી 100 રૂપિયા 100 ml માં. કેટલા લોકો ભાઈ આ મારી વાતથી એગ્રી છે? ચેટમાં રિપ્લાય આપે એગ્રી. જેટલા બી લોકો એગ્રી હોય ચેટમાં રિપ્લાય આપશે એગ્રી. યસ યસ યસ, એગ્રી એગ્રી એગ્રી, કે યસ સર વાત સાચી છે, આટલા જ રૂપિયા હોય છે કંપની માર્કેટમાં લાવીએ અને આટલા જ હોય છે, આપણી કંપનીના 200 રૂપિયા છે. એક એક્ઝામ્પલ આપું છું તમને. તો આ સમય દરમિયાન તમારે શું કહેવાનું છે? તો એની વાત એ છે કે બીજો સવાલ એમને એવો પૂછવાનો છે, અચ્છા તમે માર્કેટમાં જે કફ સિરપ લાવો, તમને ખબર છે એ લેડીઝ માટે અલગ આવે છે, વુમન્સ માટે અલગ આવે છે, નાના બાળકો માટે કફ સિરપની બોટલ અલગ આવશે, તમારા ઘરમાં અગર કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો એમના માટે તમારે કફ સિરપ અલગ લાવવી પડશે, કોઈ જેન્ટ્સ છે તો એમના માટે અલગ લાવવી પડશે. માર્કેટમાંથી તમે અગર કફની લાવો છો, અગર તમારા ઘરની અંદર કોઈને સૂકી ખાંસી હશે તો એની પણ એક બોટલ રાખવી પડશે. અગર કોઈને ભીની ખાંસી થઈ છે તો બીજી પણ તમારે એક બોટલ રાખવી પડશે. વાત સાચી કે ખોટી? તો કહેશે વાત સાચી છે. મતલબ બજારની તમે 4 બોટલ 5 બોટલ રાખવી પડશે. અમારી એક જ બોટલ એ બધાની અંદર કામ કરશે. નંબર 1. નંબર 2, તમે જે માર્કેટમાંથી જે કફ સિરપ લાવો છો એની અંદર 0.4%, 0.4% આલ્કોહોલ આવે છે, કેમિકલ આવે છે. આપણી આ જે કફ સિરપ છે એની અંદર તુલસી, વાસકા, એસ્ટમધી, કંદકરી અને પીપળી નાખેલી છે. 100% આયુર્વેદિક જડીબુટી છે. અને આપણી આ પ્રોડક્ટ ભારત સરકારના આયુષ મંત્ર દ્વારા સર્ટિફાઈડ છે. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બીજું, આના મલ્ટીપર્પઝ યુઝ છે. માર્કેટમાંથી તમે કોઈ કફ સિરપ લાવો છો તો તમે એકવાર તમારા બાળકને આપી છે અને બાળકને કફ સિરપ લીધા પછી બાળક તરત સૂઈ જાય છે. આપણને એવું લાગે છે કે એને ખાંસી મટી ગઈ છે, એકચ્યુઅલી એવું થતું નથી. તો માર્કેટની 3-4 બોટલ વાપરવી પડે એના બદલે આપણે એક બોટલ યુઝ કરો એટલું રિઝલ્ટ આપે છે. હું શું વાત કરું રહ્યો છું ભાઈ? પ્રોડક્ટના ફાયદા બતાવું રહ્યો છું. શું બતાવું છું? પ્રોડક્ટના બેનિફિટ બતાવી રહ્યો છું સામેવાળા વ્યક્તિને. પ્રાઇસની સામે એને બેનિફિટ બતાવું છું આપણી પ્રોડક્ટના, કે ભાઈ કેમ આ પ્રોડક્ટ આપણી રિઝનેબલ પ્રાઇસ છે, હું એના બેનિફિટ બતાવી રહ્યો છું. રાઈટ.
બીજું એને તમે કહી શકો છો કે તમે માર્કેટની 4 બોટલ વાપરો, આપણી એક બોટલ વાપરો. બીજું તમે એમને કહી શકો છો કે તમે અગર કોઈ બજારની કફ સિરપની બોટલ લાવો છો, એકવાર તમે યુઝ કરી અને અઠવાડિયાની અંદર એક વીક યુઝ કરી અને મટી ગઈ, કફ મટી ગયા, ખાંસી મટી ગઈ, તો બીજી વાર કદાચ તમારા ઘરમાં કોઈને ખાંસી ફરી વાર થાય તો શું એ બોટલ યુઝ કરી શકાય ખરા? તો કે ના કરી શકાય, ફેંકી દેવી પડે. બટ આપણી આ કફ સિરપની બોટલ તમે યુઝ કરી શકો છો. માની લો કે તમારા બાળકને આપી અને 2 3 4 દિવસ પીવડાવી અને મટી ગઈ, તો તમે આ કફ સિરપ મૂકી રાખો, ફરી વાર કામ લાગશે. બીકોઝ આ પ્રોડક્ટ આયુર્વેદા છે. મતલબ કોઈ પણ પ્રોડક્ટના બેનિફિટ સામે વળે વ્યક્તિને વધારે બતાવો. મતલબ પ્રોડક્ટની એમઆરપી કરતા રિઝલ્ટ બતાવો કે તમારી પ્રોડક્ટમાં શું રિઝલ્ટ છે. હેલો, રાઈટ? કઈ કઈ આયુર્વેદિક જડીબુટીઓ યુઝ કરેલી છે? મેં કફ સિરપની વાત કરી છે. દરેક આયુર્વેદિક આપણી જેટલી બી પ્રોડક્ટ છે, લીવ અગેન છે, તો એની અંદર બી તમે બતાવી શકો છો, રાઈટ? રેવંચીની નામની જડીબુટી નાખેલી છે. એવી રીતે તમે અલગ 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 કોઈ પણ જે પ્રોડક્ટ વિશે વાતચીત કરો એના અંદર કઈ ક્વોલિટી નાખેલી છે, જે કઈ જડીબુટી નાખેલી છે, પ્રોડક્ટનું નોલેજ તમારે લેવું પડશે. એના વિશે તમે એને વાત કરો. બીજું એમને કહો કે સસ્તું ક્યારે સારું નથી હોતું. હાલો દોસ્ત, અને સારું ક્યારે સસ્તું નથી હોતું. માર્કેટમાં એવી કોઈ પ્રોડક્ટ છે ખરા જે ક્વોલિટી વાળી હોય અને સસ્તી પણ હોય? હાલો, હું તમને પૂછું છું, ઓલ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડર્સ, છે કોઈ માર્કેટમાં એવી કોઈ પ્રોડક્ટ જે ક્વોલિટી વાળી પણ હોય અને સસ્તી પણ હોય? મને રિપ્લાય જરૂર આપજો ચેટમાં. હેલો, યસ યા નો? ક્વોલિટી પણ હોય અને સસ્તી પણ હોય? નોટ પોસિબલ. પોસિબલ જ નથી. બીકોઝ અગર ક્વોલિટી જોઈએ છે તો દામ તો ચૂકવવું પડશે, રાઈટ? માર્કેટમાં 1500 રૂપિયા વાળા મોબાઈલ પણ મળે છે, 15,000 વાળા પણ મોબાઈલ મળે છે. માર્કેટમાં 50,000 થી લઈને 1 લાખ, 1,50,000, 1.5 2 લાખના મોબાઈલ પણ મળે છે. કેમ લોકો મોબાઈલમાં એટલા રૂપિયા ખર્ચે છે? બીકોઝ ઓફ ક્વોલિટી. હેલો, ઘણા બધા અહીંયા આઈફોન યુઝ કરે છે તમે, તો આઈફોન કેમ લાવ્યો? તમારી પાસે સ્માર્ટફોન નો બી ઓપ્શન છે. માર્કેટમાં 20,000 નો સ્માર્ટફોન મળે છે, પણ લોકો 1,50,000 રૂપિયાનો મોબાઈલ કેમ પૈસા આપે છે? બીકોઝ ઓફ ક્વોલિટી. એવી જ રીતે આપણી પ્રોડક્ટની અંદર જે રિઝલ્ટ છે, જેના ફાયદા છે, એની સામે માર્કેટની કમ્પેરિઝનમાં આપણી પ્રોડક્ટ સસ્તી છે, ક્વોલિટી વાળી છે. હેલો, અને માની લો ક્વોલિટી વાળી હોય અને સસ્તી હોય તો રિઝલ્ટ મળે ખરા? ચલો રિઝલ્ટ બી મળી ગયું. માર્કેટમાં હોય શકે કદાચ, ઘણા બધા લોકો કહે છે હા મળે છે ને, અમારા છે એક સ્ટોર વાળા, ત્યાં એમની પાસે પ્રોડક્ટ ક્વોલિટી વાળી છે અને રિઝલ્ટ બી મળે છે. અચ્છા, તો એમને એવું પણ પૂછો, શું ગેરંટી કે એની સાઈડ ઇફેક્ટ નથી? નોટ પોસિબલ. સસ્તી પણ હોય, ક્વોલિટી પણ હોય, તો રિઝલ્ટ મળશે નહીં મળે કોઈ ગેરંટી નહીં. ચલો સસ્તી પણ હોય, ક્વોલિટી પણ હોય, રિઝલ્ટ બી બાય ચાન્સ મળી જાય, પણ એની સાઈડ ઇફેક્ટ બહુ બધી હોય છે. એલોપેથીમાં તો છે જ, આપણી આયુર્વેદિકમાં શું? આયુર્વેદિકમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ભારતના લોકોમાં કોઈ પણ કિંમત લગાવી દો, જ્યાં સુધી આપણી, હું તમને એક વસ્તુ કહું સાહેબ, દોસ્ત, મિત્ર, કે જ્યાં સુધી ભારતના માર્કેટની અંદર ગામડાઓમાં દાંતણ કરવા વાળા જે આવે છે ને, લીમડાનું દાંતણ એ વગેરે એવું કહેવામાં આવે છે, બ્રશ નથી કરતા એ લોકો શું કરે છે? દાંતુન. તો દાંતુન કરવા વાળા લોકો છે ને, ત્યાં સુધી એમને 10 રૂપિયાની ટૂથપેસ્ટ બી મોંઘી લાગશે. સમજાય છે શું કહેવા માંગુ છું? જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, અહીંયા મેક્સિમમ તમે વુમન્સ છો, બહેનો છો, તો તમારી માટે તો ખાસ તમે બધા લોકો બકાલું લેવા જાઓ છો માર્કેટની અંદર, શાકભાજી લેવા જાઓ છો, તો તમે તમે માર્કેટની અંદર 20 રૂપિયાનું બકાલું લેવા જાઓ છો, ત્યાં પણ મોલ કરાવો છો. હલો, કે આલુ શું ભાવ આપ્યા ભાઈ? પેલો કહેશે 20 રૂપિયાના કિલો, હોતા હશે બાજુમાં મગન કાકા 18 રૂપિયામાં આપે છે, થોડું વ્યાજ બી કરો. કેટલી બેન આવું કરે છે? હેલો, તો લોકો કરે જ છે ભાઈ, રાઈટ કે નહીં? તો આ આપણા હ્યુમન એટલે કે આપણા માણસના નેચરમાં છે. કોના નેચરમાં છે? માણસના નેચરમાં છે, સ્વભાવમાં છે, કે એમને કોઈ પણ વસ્તુ તમે આપો એ પ્રાઇસ જોઈને, રાઈટ કે નહીં?
સસ્તું વેચવાથી સસ્તા પૈસા મળશે. હું ડિસ્ટ્રીબ્યુટર તમને કહું છું, સસ્તું વેચવાથી સસ્તા પૈસા મળશે. જે લોકોને 150 ગ્રામ 132 રૂપિયાની 172 રૂપિયાની હર્બલ ટૂથપેસ્ટ જો મોંઘી લાગતી હોય, તો એમના માટે તુલસીની પેસ્ટ પણ આપણી પાસે છે, માત્ર 75 રૂપિયાની 65 રૂપિયાની 100 ગ્રામ આવશે. તુલસીની પેસ્ટ આપણી પાસે છે ન્યૂ સ્ટારમાં. પણ તુલસીની પેસ્ટ એક વેચશો તો 10 રૂપિયા મળશે. હર્બલ એક આપશો કોઈને તો 50 રૂપિયા પ્રોફિટ છે. સમજાવવાના તો બંનેમાં એક જ જેવું. સસ્તું વેચવાથી સસ્તા પૈસા મળશે, મોંઘું વેચવાથી મોંઘા પૈસા મળશે. એક ઉદાહરણ આપું તમને, મોબાઈલ સ્ટોર. તમે મોબાઈલ વાળાને ત્યાં કોઈ પણ ક્યારે બી તમે મોબાઈલ લેવા ગયા હશો, તમારા માટે, તમારા બાળકો માટે, રાઈટ, કોઈના બીજા માટે, ફ્રેન્ડ માટે, તો દુકાન વાળાને ત્યાં ગયા હશો, તો દુકાનદાર ક્યારે તમને 1500 રૂપિયાનો મોબાઈલ બતાવી એના ફાયદા ક્યારે નહીં બતાવે. અને પહેલા તો એની કિંમત નહીં જ બોલે તમને. પહેલા તો એ મોબાઈલના બેનિફિટ બોલશે. આ મોબાઈલ છે, OnePlus નો મોબાઈલ છે, આ OnePlus નો મોબાઈલ છે, આ OnePlus ના મોબાઈલની અંદર 35,000 મોબાઈલ છે એવું પહેલા નહીં બોલે. 40,000 મોબાઈલ છે એવું પહેલા નહીં બોલે. પહેલા એવું બોલશે આની અંદર 256 મેગાપિક્સલ કેમેરો છે, આમાં 18 GB રેમ છે, આની અંદર કેમેરાની ક્વોલિટી બહુ જ મસ્ત છે. બેનિફિટ બતાવશે બધા આના. હલો, પછી તમને કહેશે છેલ્લે કિંમત. તો યાદ રાખજો, 1500 મોબાઈલ માટે કોઈ તમને બેનિફિટ કોઈ નહીં કહેવા આવે. એ સામેવાળો વ્યક્તિને ખબર છે હું સસ્તું વેચી સસ્તા મળશે, મોંઘું વેચીશ તો મોંઘા મળશે. રિટેલ પ્રોફિટ તમારે વધારે કેમાં લેવો છે, તમારી પર ચોઈસ છે, રાઈટ. મેં તો તમને કીધું આપણી પાસે બે ઓપ્શન છે, તુલસીની ટૂથપેસ્ટ બી છે અને ઓન એન્ડ ઓનની હર્બલ ટૂથપેસ્ટ પણ છે. તમારે કઈ સેલ કરવી ડિપેન્ડ અપોન યુ, ડિપેન્ડ તમારી માટે છે, રાઈટ. આને પોસિબલ હોય, તમારા રિલેટિવ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, તો 172 રૂપિયાની હર્બલ છે, ચલો વાંધો નહીં કે ઉપરના 10 રૂપિયા તમે નહીં આપતા, તમે મારા મિત્ર છો, તમે મારા ફ્રેન્ડ છો, રીઝનેબલ કરી શકો છો તમારી ચોઈસ ઉપર, રાઈટ. ડિસ્કાઉન્ટ આપી શકો છો 5-10 રૂપિયા, તો પણ સેલ થઈ જશે પ્રોડક્ટ. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે ભાઈ? કેટલા લોકોને આ સવાલનો જવાબ ક્લિયર છે? આજ પછી પ્રોડક્ટ મોંઘી છે આવો સવાલ કોઈ પણ કસ્ટમરનો આવશે તો તમારે આનો જવાબ આ રીતે આપવાનો છે. કેટલા લોકોને ક્લિયર છે? જેને ક્લિયર છે ચેટમાં મને CR કહી દેશે, CR, જેથી કરીને તમારે આપલાઈનને કોલ કરીને પૂછવું ના પડે. મને છે ને એક ભાઈ આવું કહેતા હતા, શું કે પ્રોડક્ટ તમારી બહુ મોંઘી છે. બહુ મોંઘી હોય તો આ રીતે જવાબ આપવાના, બીજો કોઈ ઓપ્શન જ નથી. હલો, હવે જે વ્યક્તિ ક્યારે બ્રશ કરતો જ નથી એને તમે જઈને કહેશો હર્બલ લઈ લે, હર્બલ લઈ લે, ભાઈ હર્બલ લેશે? લે ખરા, મને એમ કહેજો તમે. હલો, રાઈટ કે નહીં? મેડમે એક બહુ મસ્ત વાત કરી હતી કે જે વ્યક્તિ એક સાબુ લાવે છે ઘરની અંદર, એ જ સાબુથી નાહવાનું, એ જ સાબુથી મોઢું ધોવાનું, એ જ સાબુથી કપડાં ધોવાના, તમને શું લાગે છે એ તમારો સાબુ યુઝ કરશે એમ 100 રૂપિયા વાળો? હલો, તો કસ્ટમર જોઈને બી તમને ખબર પડી જશે. એકચ્યુઅલી એમની માટે આપણી પાસે ન્યૂ સ્ટારના શોપ છે 50 રૂપિયા વાળા અલગ, આપો ને, એ બી છે. ક્વોલિટી તો છે જ આપણી જોડે બંને, ડિપેન્ડ અપોન યુ, ડિપેન્ડ તમારી પર છે. 50 રૂપિયા વાળા સાબુ પણ છે, 100 રૂપિયા વાળા છે. સમજાવે તો બંને પડશે હો. શુદ્ધ ગુજરાતીમાં વાત કરું ને તો સમજાવવા માટેનો સમય બંનેમાં એક જ જેટલો લાગશે. તો કેમ નહીં બેનિફિટ સમજાવો, સારી પ્રોડક્ટ આપો, રાઈટ. નેક્સ્ટ સવાલ, માર્કેટમાં આગળ સવાલ આવે કે રિઝલ્ટની ગેરંટી કોઈ માંગે. સાહેબ મારી જોડે લોકો ગેરંટી માંગે છે, તમારી પ્રોડક્ટ લઈ તો લઉં પણ રિઝલ્ટ ના મળ્યું તો? કેટલા લોકોને આ સવાલ આવ્યો છે ભાઈ? ચેટમાં રિપ્લાય આપો એમ ઈ મી 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 કે યસ સર મને આ સવાલ આવેલો છે. ચેટમાં રિપ્લાય આપો મી 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 એમ ઈ વેરી ગુડ, ઓકે ઓકે. તો તમને આવો કોઈ સવાલ આવે કે ભાઈ પ્રોડક્ટ તો લઈ લઉં પણ રિઝલ્ટ ના મળ્યું તો એવા લોકોને શું કહેવાનું? એક વસ્તુ યાદ રાખજો, રિઝલ્ટની ગેરંટી માંગે એનો મતલબ એવો છે કે એમને હજી ટ્રસ્ટ નથી, એમને હજી ભરોસો નથી. રિઝલ્ટ ના મળ્યું તો જ આ સવાલ કરતા હોય, બાકી ના કરે. લોકો ક્યારે સવાલ કરે છે? એમને ભરોસો નથી, રિઝલ્ટ નથી એવું બોલે તો એનો મતલબ એમને સામેવાળા વ્યક્તિને તમારી પ્રોડક્ટ ઉપર ભરોસો આવ્યો નથી કે એને રિઝલ્ટ મળશે કે નહીં. તો તમારે શું કરવાનું છે? દરેક બીમારીના રિઝલ્ટના વિડીયો, રિઝલ્ટના ફોટા એ વ્યક્તિને બતાવો. 2 વિડીયો બતાવો, 3 વિડીયો બતાવો, 4 વિડીયો બતાવો, 5 વિડીયો બતાવો, 5-10 ફોટા બતાવો. ગ્રુપની અંદર લિંક આપેલી છે તમને બધી જ,
રિઝલ્ટના અલગ અલગ રિઝલ્ટના વિડીયોની લિંક તમને ગ્રુપમાં મળેલી છે, એ સેવ કરીને રાખો. ના હોય તો અપલાઈન જોડે ત્યારે ફરી વાર માંગો. જે તકલીફ હોય તકલીફના રિઝલ્ટના વિડીયો બતાવો એમને, રિઝલ્ટના ફોટોગ્રાફ બતાવો એમને. અને બીજું એમને એક લાઈન બોલો કે કોઈ પણ ડોક્ટર 5 થી 10 લાખનું ઓપરેશન કરે છે તો બેન, કોઈ પણ ડોક્ટર 5 થી 10 લાખનું ઓપરેશન કરે છે તો એ ઓપરેશન સક્સેસફુલ થઈ જશે કે નહીં થાય? થઈ જશે એની ગેરંટી આપે છે ખરા? ગેરંટી નથી આપતા, પણ એ શું કરે છે, પેન પર લાવીને તમારા એક પેપર ઉપર સહી કરાવે છે તમારા સગા જોડે કે હું આ વ્યક્તિનું ઓપરેશન તો કરું, બટ બાય ચાન્સ આ વ્યક્તિને જાણે જાણે કઈ થઈ ગયું તો મારી જવાબદારી નહીં. તો વિચાર કરો કે ડોક્ટર સાહેબ 5-10 લાખનું ઓપરેશન કરે છે તો ગેરંટી આપતા નથી. તો આપણે તો 500, 1000, 2000, 5000 ની પ્રોડક્ટ આપીએ છીએ. શું ગેરંટી? કેવી ગેરંટી? વિશ્વાસની વાત આવે છે. તમે એ જ ડોક્ટર મહેશભાઈ, ડોક્ટર ભરતભાઈ, આવું મોટું એક નામ છે, એ વ્યક્તિને ત્યાં જ તમે જાઓ છો, એની પાછળનું કારણ શું? કેમ ગેરંટી નથી માંગતા ડોક્ટર પાસે? કેમ કે આપણે પણ આપણા નિયર ડિયર, આપણા સગાવાલા, આપણા રિલેટિવ પાસે સાંભળેલું છે કે ડોક્ટર બહુ સારો છે, એ ડોક્ટરનું કામ બહુ સારું છે. આપણી પહેલા એને ઘણા બધા ઓપરેશન કરેલા હોય છે અને એના કારણે આપણને વિશ્વાસ આવી જાય છે કે આ વ્યક્તિ, આ ડોક્ટર કામ સારું કરે છે. એના માટે પછી જ આપણે આપણા સગાને ત્યાં લઈને જઈએ છીએ. કેટલા લોકો એગ્રી છે ભાઈ આ વાતથી? કેટલા લોકો એગ્રી છે? 5-10 લાખનું ત્યારે લોકો આપે છે, એમને નથી આપતા કોઈ? યસ ઓર નો? યસ યા નો? ચેટમાં રિપ્લાય આપો મને. કોઈ ડોક્ટરને 5 લાખ 10 લાખનું ઓપરેશન કરવા માટે 10-5 લાખ રૂપિયા કેવી રીતે આપી દે છે? બસ આ જ રીઝનના કારણે, કેમ કે તમારી પહેલા એ ડોક્ટરે ઓલરેડી 5, 10, 50, 500 ઓપરેશન સક્સેસફુલ કરેલા હોય છે. તો બસ હું તમને એ જ કહેવા માંગુ છું, તમારે પણ જે વ્યક્તિ રિઝલ્ટની ગેરંટી માંગે છે એનો મતલબ એવો છે કે એ વ્યક્તિને હજી વિશ્વાસ નથી તમારી પ્રોડક્ટના રિઝલ્ટ મળશે કે નહીં મળે. તો એને પહેલા 5 રિઝલ્ટ, 10 રિઝલ્ટના ફોટોગ્રાફ, વિડીયો બતાવો. માની લો કોઈને શ્વાસની તકલીફ છે તો શ્વાસની તકલીફમાં ઓલરેડી આપણી પ્રોડક્ટ ઘણા બધા રિઝલ્ટ આપેલા છે આયુશ્વાસના, 5 રિઝલ્ટ બતાવો. માની લો કે કોઈને ગેસ એસિડિટીની પ્રોબ્લેમ છે તો ગેસ એસિડિટી માટેના આપણી પાસે ઘણા બધા ઓલરેડી રિઝલ્ટ છે, 5 વિડીયો બતાવો. માની લો કોઈને પથરીની પ્રોબ્લેમ છે અને રિઝલ્ટની ગેરંટી માંગે છે તો એને 5 નહીં 10 વિડીયો મોકલો, 10 રિઝલ્ટના વિડીયો મોકલો. કિડનીમાં પથરી, 10 કિડનીની બારે નીકળેલી પથરી, નળીમાંથી નીકળેલી પથરી, પિત્તાશયમાંથી નીકળેલી પથરી, હજારો એક્ઝામ્પલ છે આપણી પાસે. યુટ્યુબમાં સર્ચ મારશો ને તોય આ પથરીના રિઝલ્ટના વિડીયો તમને 500 વિડીયો મળશે. કેટલા? 500. મેં ખુદ 32 સુધીની પથરીના રિઝલ્ટ લીધેલા છે. રાઈટ? તો શું કરવાનું છે? આજ પછી કોઈ ગેરંટી માંગે યા પછી પ્રોડક્ટ તો લઈ લું પણ રિઝલ્ટ ના મળ્યું તો આવું કહે તો શું કહેવાનું ભાઈ? શું કહેવાનું છે? રિઝલ્ટના વિડીયો બતાવવાના છે અને ફોટા બતાવવાના છે. ભાઈ ક્લિયર છે આટલા સુધી? ઓલ હેલો વુમન એમ્પાવરમેન્ટ, ઓલ નારી શક્તિ જિંદાબાદ. ક્લિયર છે આટલા સુધી? તો લખો ચેટમાં CR. આ સવાલ આવશે હવે, આજ પછી સવાલ આવે, કાલ પછી કોઈ બી સવાલ તમને કરે તો એનો જવાબ આ રીતે આપવાનો છે. ક્લિયર છે તો લખો ચેટમાં CR. આ સવાલ ક્લિયર છે તો લખો ચેટમાં CR. નેક્સ્ટ, પ્રોડક્ટ્સ. ઘણા બધા લોકો કહે છે પ્રોડક્ટ્સ બાકીમાં આપો, રિઝલ્ટ મળશે ત્યારે ડબલ પૈસા આલશું, ડબલ 3 ગણા આલશું, 3 ગણા. કેટલા લોકોને આવા સવાલ આવેલો છે ભાઈ માર્કેટમાં? આ તો પૂછે છે. ચલો પૂછે તો એવા લોકોને શું કહેવાનું? સારું લાગ્યું. શું કહેવાનું એમને? સારું લાગ્યું મને તમારો જવાબ સાંભળીને, પણ મેં આવા 4-5 લોકોને આપી હતી બાકીમાં, પરંતુ રિઝલ્ટ મળ્યા પછી એ લોકો ડબલની વાત છોડો, બેન સાહેબ જે બી તમારા રિલેટિવ થતા હોય, કાકા મામા ફુવા ભાઈ જે થતા હોય, પ્રોડક્ટના જેટલા થતા હતા એટલાય નથી આલ્યા. જેટલા મારા પૈસા થતા હતા પ્રોડક્ટના એટલા પણ નથી આપ્યા. અને આજે કોલ પણ નથી ઉપાડતા અને અમારા સંબંધ, અમારા રિલેશન ખરાબ થઈ ગયા. તો તમારા અને મારા રિલેશન બહુ નજીકના છે. હું નથી ઈચ્છતી કે હું નથી ઈચ્છતો કે આપણા રિલેશન ખરાબ થાય. તમે તો મારા બેન છો, તમે તો મારી મોટી બેન છો, તમે મારા કાકા છો, તમે મારા મામા છો, જે રિલેશન થતા હોય બોલો. રાઈટ?
બીજું એમને શું કહેવાનું છે? બીજું એમને તમે કહો કે હું તો તમને બાકીમાં આપી દઉં, પરંતુ તમે જ વિચારો, તમને બાકીમાં આપું અને આવી જ રીતે બધાને બાકીમાં આપું તો મારે બિઝનેસ બાકીમાં જ થશે. આવી ઉપરથી અમારી કોઈ સિસ્ટમ નથી. સોરી સર, સોરી મેડમ, અમારા બિઝનેસમાં આવી કોઈ સ્કીમ નથી બાકીમાં પ્રોડક્ટ આપવાની, એટલે સોરી. શું બોલો એમને? આ રીતની વાત કરો અને પછી અમને કહો કે આવી અમારી પાસે કોઈ સિસ્ટમ નથી બાકીમાં આપવાની. અને તમારા ને મારા રિલેશન ખરાબ નથી કરવા. તમે મારી મોટી બેન છો, તમે મારા મોટા પપ્પા, અંકલ છો, મામા છો, રાઈટ કહી શકો છો. અને કોઈ એમ કે અત્યારે પ્રોડક્ટ બાકીમાં આપો, રિઝલ્ટ મળશે ત્યારે ડબલ પૈસા આપીશું, તો એમને આ સવાલ કરવાના. કયો સવાલ કરવાના? પહેલો સવાલ, તમને શું તકલીફ છે? એકે પથરીની તકલીફ છે, ઓકે. બીજો સવાલ, એના માટે તમે કેટલો ખર્ચો કર્યો? તો કે 30-40 હજાર બગાડી રહ્યા, ઓકે. શું એ બધી જ જગ્યાએ તમે બાકીમાં પ્રોડક્ટ લીધી હતી? જ્યાં 40 હજાર તમે બગાડી રહ્યા છો, શું ત્યાં તમે બધી જગ્યાએ બાકીમાં લાયા હતા? તો કે ના, અહીંયા પૈસા બગાડ્યા છે એટલે જ તો કે નહીં હવે વિશ્વાસ આવતો, આવું કહેશે લોકો. શું કહેશે? એ બધા પૈસા બગડ્યા એટલે કે વિશ્વાસ નહીં આવતો. તો જો તમને વિશ્વાસ અપાવવા માટે હું 10 નહીં 20 વિડીયો બતાવું, જેને પથરીમાં રિઝલ્ટ લીધેલા છે. મારા ખુદનો બી બતાવું, જે વ્યક્તિનું કહું હું કહું છું એની વાત છે. તમે કહો છો, તમે કહો મારા સિનિયર છે, આ અમારા સાહેબ છે, આ અમારા મેડમ છે, તમે કહી શકો છો. આ અમારા ગ્રુપનું રિઝલ્ટ છે, તમે કહેતા હોય તો એમને વાત કરી શકો. બોલો. ડોક્ટર સાહેબ જોડે આપણે બાકીમાં લાવીએ છીએ ખરા? તો કે ના, બાકીમાં નહીં લાવતા. તો ડોક્ટર સાહેબ જોડે બાકીમાં નહીં લાવતા. સાહેબ પૈસા ડબલ નથી જોતા મારે. કાકા, મામા, ફુવા, ફઈ, બેન, પૈસા ડબલ નથી જોતા અને મારે વધારે નથી જોતા. આ તો તમારી તકલીફ વધુ છે. અને તમે મારા રિલેશનમાં છો, તમે મને બહુ, આપણા રિલેશન બહુ નજીકના છે, એટલે મેં તમારી ચિંતા થાય છે. બાકીમાં તો નહીં આપી શકું, સોરી. શું કહેવાનું? બાકીમાં તો નહીં આપી શકું, સોરી. આ રીતની વાત કરી અને તમારે કહેવાનું છે આ સવાલનો જવાબ. બાકીમાં આવતી હોત તો બાકીમાં હું પણ તમને આપી દોત, પણ આવતી નથી. નેક્સ્ટ, 10 થી 15 દિવસમાં કઈ ફરક નથી પડતો, તો શું કરું? હલો, આ બી સવાલ આવશે તમને. લોકો એમ કહેશે મેં તમારી પ્રોડક્ટ વાપરી 10 દિવસ, 15 દિવસ વાપરી, પણ કોઈ ફરક નહીં પડતો. બેન, કેવી પ્રોડક્ટ આપી છે તમે? આ સવાલ તમને આવી શકે છે. તો શું જવાબ આપવો? ચલો બતાવો. આ પ્રોડક્ટ આયુર્વેદિક છે. શું બોલવાનું છે? આ પ્રોડક્ટ આયુર્વેદિક છે અને તમારે જો જલ્દી રિઝલ્ટ જોતું હોય તો એલોપેથી લઈ શકો છો. અને તમારે કાયમી સોલ્યુશન જોતું હોય, પરમાનન્ટ રિઝલ્ટ જોતું હોય તો આયુર્વેદિક તો અપનાવવી જ પડશે. કેમ કે એલોપેથી નું કામ છે બીમારીને દબાવવાનું. એલોપેથી નું કામ છે બીમારીને દબાવવાનું. જ્યારે આયુર્વેદાનું કામ છે બીમારીને મૂળમાંથી નીકાળવાનું. તમારે કાયમી સોલ્યુશન જોઈએ છે તો મિનિમમ 45 થી 60 દિવસ રિઝલ્ટ દેખાવાની શરૂઆત થશે. અને 4 થી 6 મહિનાનો કોર્સ કરવો પડશે. પથરીની તકલીફ છે તો મિનિમમ 45 થી 60 દિવસ તો વાપરવી જ પડશે. અને મિનિમમ 3 થી 4 મહિનાનો, 4 થી 6 મહિનાનો કોર્સ તો કરવો પડશે. આ રીતે વાત કરો એમને, રાઈટ? કેમ કે 10-15 દિવસમાં દરેકને રિઝલ્ટ મળી જાય એવું પોસિબલ નથી. હા, પથરીમાં આપણે એવા પણ રિઝલ્ટ લીધેલા છે, લોકોને અઠવાડિયામાં પથરી નીકળેલી છે, લોકોને 10 દિવસમાં બી પથરી નીકળી ગયેલી છે. પરંતુ દરેક લોકોની શરીરની તાસીર, શરીરનું બંધારણ અલગ અલગ છે. એમને રોગ પ્રતિકારક શક્તિ એમની અલગ અલગ છે. એમની ઇમ્યુનિટી સિસ્ટમ અલગ અલગ છે. એના કારણે રિઝલ્ટ અલગ અલગ ટાઈમે દેખાય છે. બાકી પ્રોડક્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમજાય છે મારી વાત શું કહેવા માંગુ છું? તો હજુ સમય છે, એમને એવું કહો હજુ સમય છે. કાયમી સોલ્યુશન જોઈએ છે તો રેગ્યુલર યુઝ કરવાનું ચાલુ રાખો સાહેબ, બેન, ભાઈ, મામા, કાકા, ફુવા, રાઈટ? આ સવાલ આવશે તો ક્લિયર છે ભાઈ આટલા સુધી? ઓલ લીડર્સ, હેલો, આટલા સુધી ઓલ લીડર્સ ને ક્લિયર છે? આ સવાલ આવે તો આ જવાબ આપવાનો ક્લિયર છે? ક્લિયર છે? ચેટમાં સીઆર જલ્દી રિપ્લાય આપો. સીઆર, સીઆર, સીઆર. જેટલા જાગતા લીડરો છે જલ્દીથી રિપ્લાય આપશો. સીઆર, વેરી ગુડ, રાઈટ. નેક્સ્ટ સવાલ. પ્રોડક્ટના તમારા મોટા મોટા પ્રોડક્ટ છે,
એના કોઈ નાના નાના સેમ્પલ હોય તો હાલો ને. લોકો આવું કહે છે. શું કહે છે? તમારું ચંપી તેલ તો છે ને બહુ મોટું છે, નાનું હોય ને તો સારું. તમારી આ લીવ અગેન છે ને, લીવ અગેન 200 ml છે, નાની હોય તો આપો ને. લોકો આવું કહે છે. ન્યુટ્રીલાઇફનો ડબ્બો તો બહુ મોટો છે હો તમારો, નાનો હોય તો આપો નાનો. લોકો કહે છે કે નહીં કહેતા? તો હવે એમના માટે તમારે શું કહેવાનું છે? ચલો જવાબ આપો. આયુર્વેદિકમાં કોર્સ પૂરો કરવો પડે. શું કરવું પડે ભાઈ? આયુર્વેદિકનો નિયમ છે, સિદ્ધાંત છે કે કોર્સ પૂરો કરવો પડે તો જ રિઝલ્ટ મળે. એટલે નાના સેમ્પલથી જો રિઝલ્ટ મળી જતું હોત જેવું જોઈએ એવું, તો કંપનીએ જ નાના સેમ્પલ ના બનાવી દીધા હોત. પણ કંપનીએ જ નાના સેમ્પલ બનાયા નથી. કોર્સ એનો ડોઝ પરફેક્ટ આવવો જોઈએ, એટલા માટે તો કંપની આ રીતે બનાવેલા છે. અને આપણી જે પ્રોડક્ટ છે એ રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. અને એની અંદર જે ક્વોન્ટિટી છે એ પ્રમાણે જ યુઝ કરીએ તો જ રિઝલ્ટ મળે. એક એક્ઝામ્પલ આપું તમને. આ 200 ml લીવ અગેન લિક્વિડ છે. કેટલી? 200 ml. 200 ml લીવ અગેન મતલબ 10 ml સવાર લેવાની, 10 ml રાત્રે લેવાની. એક દિવસની 20 ml વપરાય તો આ એક બોટલ કેટલા દિવસ ચાલશે? 10 દિવસ. કેટલા દિવસ ચાલે? 10 ml સવારે, 10 ml રાત્રે, તો 20 ml એક દિવસની વપરાઈ. આ કેટલી? 200 ml. તો આ કેટલા દિવસ ચાલશે એક બોટલ? 10 દિવસ. તો મહિનાની કેટલી બોટલ થઈ? 3 બોટલ. કેટલી બોટલ થઈ? 3 બોટલ. 3 બોટલ પરફેક્ટ એનો ડોઝ છે આપણી પ્રોડક્ટનો. 200 ml ની લિક્વિડ જેટલી પણ છે આપણી, એનો ડોઝ મહિનાની 3 બોટલ જ થાય. આ મગજમાં ફિટ કરી દો. રાઈટ? આ એનો કોર્સ છે પરફેક્ટલી, કંપની આપેલી છે સિસ્ટમ ઉપરથી. રાઈટ? ક્વોન્ટિટી એ જ પ્રમાણે યુઝ કરવી જોઈએ. ક્લિયર છે ઓલ લીડર્સ? આટલા સુધી તો જ એના રિઝલ્ટ મળે છે. અને નાના સેમ્પલ કોને બનાવવાની જરૂર પડે ખબર છે? જે કંપની નવી હોય, નવી, અને પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવી છે માર્કેટમાં પહેલી વાર, પ્રોડક્ટની જાહેરાત મેક્સિમમ કરવી છે, જે કંપની નવી નવી ખુલી હોય, એમના માટે નાના સેમ્પલ બનાવવા પડે. આપણી કંપની તો 13 વર્ષથી ચાલે છે. કેટલા વર્ષથી ચાલે છે? 13 years. 2013 થી આપણી કંપની ચાલે છે. તો એનો મતલબ શું થયો? કંપનીને નાના સેમ્પલની જરૂર નથી. કંપની ઓલરેડી મોટી બ્રાન્ડ બની ગઈ છે. રાઈટ? નેક્સ્ટ સવાલ. ઓનલાઈન પ્રાઇસ બહુ ઓછી છે, તમે તો બહુ વધારે લો છો. વોટ ફેવરેટ સવાલ છે આ અત્યારની સિચ્યુએશનને આધારે. આ સવાલ તમને આવશે, આવશે ને આવશે. ગૂગલની અંદર, એમેઝોનની અંદર, ફ્લિપકાર્ટની અંદર, મીશોની અંદર ઘણા બધા લોકો આપણી પ્રોડક્ટ સર્ચ કરીને ચેક કરે છે, અને એની અંદર પ્રાઇસ બહુ ઓછી છે. આવે છે કે નહીં આવતી ભાઈ? કેટલા લોકોના સવાલ આવેલા છે? ચેટમાં રિપ્લાય આપો આ સવાલ આવતો હોય તો. જલ્દી રિપ્લાય આપો. ઓનલાઈન પ્રાઇસ બહુ ઓછી છે, તમે તો ઘણી લો છો, તમે વધુ લો છો. ઓનલાઈનની તો લીવ અગેન છે ને 100 રૂપિયા મળે છે. ઓનલાઈન લીવ અગેન કેટલા મળે છે? 100 રૂપિયા મળે છે, 150 રૂપિયા મળે છે. તમે તો 247 રૂપિયા લો છો. ચલો એની વાત કરીએ. હા, તમારી વાત સાચી છે. શું કહેવાનું એમને? શું કહેવાનું? તમારી વાત સાચી છે. ઓનલાઈન પ્રોડક્ટ સસ્તા મળતા હોય છે. તમારી વાત સાચી છે કે ઓનલાઈન પ્રોડક્ટ સસ્તા મળતા હોય છે, પરંતુ અમારી કંપનીની ઓરિજિનલ પ્રોડક્ટ ઓનલાઈન સાઇટ ઉપર મળતી નથી. જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, આ કોઈ પણ સાઇટ ઉપર અમારી કંપનીની ઓરિજિનલ પ્રોડક્ટ મળતી નથી. અને રહી વાત ઓનલાઈન પ્રોડક્ટ સસ્તી મળતી હોય એની, તો હું તમને વાત કરું. તમે તો જાણો જ છો, આપણા ભારતના માર્કેટમાં કોઈ પણ વસ્તુ વધારે ચાલતી હોય તો એની ડુપ્લિકેટ પ્રોડક્ટ તો આવી જ જાય છે માર્કેટમાં. ડુપ્લિકેટ પ્રોડક્ટ છે કે નહીં આજે? દરેક વસ્તુની ડુપ્લિકેટ આવી રહી છે. અત્યારે એઆઈ ના જમાનાની અંદર માણસનું પણ ડુપ્લિકેટ આવી ગયા છે. તમને લાગે નહીં કે આ તમે છો હું કોપી ટુ કોપી, તમારા જેવી જ ઇમેજ, તમારા જેવો જ વિડીયો, તમારા જેવી જ બોલવાની રીત, લોકો આજે અવાજની પણ ડુપ્લિકેટ કરી રહ્યા છે. એઆઈ ની અંદર સાહેબ આજે આ થઈ રહ્યું છે. તો ભાઈ આ તો નોર્મલ વાત છે, આપણી પ્રોડક્ટ ડુપ્લિકેટ મળી રહી છે. કેટલા લોકોને ખબર છે ભાઈ? કેટલા લોકો જાણે છે આ વાતને? કેટલા લોકો એગ્રી છે મારી આ વાતથી? એગ્રી છે તો લખો ચેટમાં યસ. જે લીડર એગ્રી છે આ વાતથી તો લખે ચેટમાં યસ, 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 યસ. 100%.
100% સાચી વાત છે આ. બીજું એક એક્ઝામ્પલ આપું ચલો, કે આપણી કંપનીની પ્રોડક્ટ એમ ઓનલાઈન નથી મળતી, એમેઝોન ફ્લિપકાર્ટ મીશોમાં નથી મળતી, એનું બીજું પ્રૂફ આપું તમને. જલ્દીથી તમારા હાથમાં તમારા ઘરમાં જે પ્રોડક્ટ આપણી માય લાઈફસ્ટાઈલની હોય, જલ્દીથી તમારા હાથમાં પ્રોડક્ટ લાવો. જલ્દીથી 1 મિનિટનો ટાઈમ આપું છું. જલ્દીથી તમે આપણી કંપનીની કોઈ પણ પ્રોડક્ટ ઉઠાવો, જલ્દી પકડો હાથમાં. જલ્દી જલ્દી, કમોન કમોન કમોન. ટાઈમ આપું છું 1 મિનિટનો. ઓલ લીડર્સ, જલ્દી 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 જલ્દી. મારી આ વાત સાંભળી દરેક લોકો કામ કરશે. તમારે આ સવાલના જવાબ પરફેક્ટ જોતા હોય તો આનાથી બેસ્ટ જવાબ બીજો કોઈ નહીં મળે. જવાબ આપું છું, કાયમી જવાબ છે. જલ્દીથી પ્રોડક્ટ લાવો, આપણી કોઈ પણ પ્રોડક્ટ. તમે તમારા ઘરમાં માય લાઈફસ્ટાઈલની જે પ્રોડક્ટ વાપરતા હોય એ લાવી દો જલ્દી. ચલો, મારા હાથમાં છે લીવ અગેન, આપણી કંપનીની પ્રોડક્ટ છે. મારા હાથમાં છે કફનીલ, આપણી કંપનીની પ્રોડક્ટ. મારા હાથમાં છે હર્બલ એન્ટાસાઇડ. મારા હાથની અંદર છે જો ઘણી બધી પ્રોડક્ટ છે અહીંયા. ફાઈવ સ્ટ્રેસ, રાઈટ, બધી પ્રોડક્ટ તમે કહેતા હોય તો બધી બતાવી શકું. મારા હાથમાં છે નોવેદના જેલ, બરાબર. મારા હાથમાં છે આઈ ડ્રોપ, રાઈટ. બધી પ્રોડક્ટ છે, આ બધી યુઝ કરું છું ત્યારે તમને બતાવી રહ્યો છું, બરાબર. ચલો, એક બતાવું તમને લીવ અગેન. લીવ અગેન ની અંદર અહીંયા ચેક કરો. લીવ અગેન છે આ બોક્સ, એની અંદર જુઓ તમે, એક્ઝેક્ટ સેન્ટર પર જુઓ તમે. અહીંયા નીચે લખેલું છે નોટ ફોર ઓનલાઈન સેલ. નોટ ફોર ઓનલાઈન સેલ. નોટ ફોર ઓનલાઈન સેલ. મતલબ કંપની ખુદ કહે છે અમારી પ્રોડક્ટ ઓનલાઈન સેલ થતી નથી. તો જે લોકો એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાં, મીશોમાં વેચી રહ્યા છે એ ડુપ્લિકેટ હોઈ શકે છે. તમારા હાથમાં જે પ્રોડક્ટ તમે લીધી છે એની અંદર બી ચેક કરો. ઓલ પ્રોડક્ટની અંદર કંપની લખીને જ આપે છે બોક્સની અંદર, નોટ ફોર ઓનલાઈન સેલ. છતાં બી તમે અગર કંપનીની આ સ્ટ્રિક્ટ ગાઈડલાઈન ના ફોલો કરતા હોય અને તમે માર્કેટમાંથી, એમેઝોનમાં, ફ્લિપકાર્ટમાંથી લાવો છો, તો અમારી કંપની એવું કહે છે કે અધર કોઈ સાઈડ ઉપરથી અગર તમે પ્રોડક્ટ મંગાવો છો અને પ્રોડક્ટ નકલી આવી ગઈ અને તમે કદાચ વાપરી અને યુઝ કરીને કાલે કંઈક તમને પ્રોબ્લેમ થઈ ગયો, તો એની જવાબદારી અમારી કંપની લેતી નથી. કંપની તો સાફ સાફ કીધું છે કે અમારી પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશોમાં નથી વપરાતી, નથી વેચતા. તો ડુપ્લિકેટ લાવી હોય અને માર્કેટમાં બધી વસ્તુ ડુપ્લિકેટ મળે છે. જોઈ લો એક એક્ઝામ્પલ, મહાભિંગરાજ હેર ઓઇલ. મહાભિંગરાજ હેર ઓઇલની ડુપ્લિકેટ મળે છે માર્કેટમાં. જુઓ તમે, આ ડાબી બાજુનો ફોટો છે, ડાબી બાજુનું જે પિક્ચર છે એ ડુપ્લિકેટ છે. જમણી બાજુનું છે એ ઓરિજિનલ છે. જુઓ નીચેવાળું, આ નીચેવાળું ઓરિજિનલ છે. ઉપરનું જે દેખાય છે તમને મહાભુંગરાજ, એ ડુપ્લિકેટ મહાભુંગરાજ છે. આપણી જ કંપનીનું છે. વિચારો, લોકો ડુપ્લિકેટ બનાવે છે કે નહીં બનાવતા. તો યાદ રાખજો, ઓનલાઈન સાઇટ પરથી મંગાઈ, તમારા ઉપર ગેરંટી છે, અમારી કંપની કોઈ જવાબદારી લેતી નથી, બરાબર. એ લોકોને તમે આ રીતે જવાબ આપી શકો છો. નેક્સ્ટ, એકવાર પ્રોડક્ટ લઈ તો લઈએ પણ બીજી વાર ના મળી તો? જો કે આપણે આ સવાલ ઓછો આવે છે પણ છતાંય તમને કહી દઉં, બહુ સારું લાગ્યું, તમારે પ્રોડક્ટ તો લેવી છે પણ બીજી વાર ના મળી તો હું તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપીશ. શું કહેવાનું તમારે? હું હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ આપીશ. અને રહી વાત પ્રોડક્ટ ના મળવાની, તો હું અહીંયા જ રહું છું. એડ્રેસ આપો તમારું એમને, જેથી કરીને એમને વિશ્વાસ આવે સામેવાળા વ્યક્તિને, અને જેથી કરીને તમને તકલીફ નહીં થાય. અને બીજું કે તમે તમારું એડ્રેસ આપવાનું છે, બરાબર. તમારે એડ્રેસ આપવાનું અને કહેવાનું કે ઘરે આવીને પણ તમે લઈ જઈ શકો છો. અને આપણી કંપનીની પ્રોડક્ટ્સની શોપ નજીકમાં જ છે. તમારા એરિયાની આજુબાજુમાં જે જગ્યાએ આપણી કંપનીનું પીયુસી સેન્ટર આવેલું હોય તો એનું એડ્રેસ આપો એ વ્યક્તિને, જેથી કરીને ભરોસો આવે, વિશ્વાસ આવે, બરાબર. અને તમે પ્રોડક્ટ્સ એકવાર લીધી તો બીજી વાર લેવા માટે કોઈ નજીકમાં પણ લઈ શકો છો પીયુસી સેન્ટર પર. અને મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે મોટું કામ કરવા માટે, પૈસા કમાવા માટે. પ્રોડક્ટ તો મળી જશે, રાઈટ. વિશ્વાસ રાખો તમે. અને મારા જોડે નહીં મળે તો મારા અપલાઈન છે એમના જોડે તમને મળી જશે, બટ મળી જશે શ્યોર. વિશ્વાસ અપાવો. માણસને વિશ્વાસ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તમે જે પ્રોડક્ટ્સ આપો છો 100% આયુર્વેદિક છે કે નહીં એની ગેરંટી શું? ઘણા બધા લોકો આ સવાલ કરશે તમને, તો એમને તમારે શું કહેવાનું છે? ચલો, તમારી વાત સાચી છે કે ભારતમાં દરેક જગ્યાએ આયુર્વેદિક વાળા કેમ્પ લગાવીને બેઠા છે. હેલો, તમારી પ્રોડક્ટ આયુર્વેદિક છે કે નહીં એની 100% ગેરંટી શું? નંબર 1, પહેલું એમને એવું કહેવાનું, તમારી જાણ માટે કહી દઉં, તમે બાબા રામદેવનું નામ સાંભળ્યું? તો કે હા. અગર પૈસાથી સર્ટિફિકેટ મળી જતા હોત
તો એમને પણ આ સર્ટિફિકેટ નથી મળેલું. પૈસાથી અગર સર્ટિફિકેટ મળી જતા હોત તો અમારી જે બ્રાન્ડ છે એલિમેન્ટ્સ વેલનેસ ને એને આયુષ પ્રીમિયમનું સર્ટિફિકેટ મળેલું છે. આ એ ભરોસો અપાવે છે આયુષ પ્રીમિયમ કે જે ભારત સરકારની ક્વોલિટી કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ છે એના તરફથી અમને આ સર્ટિફિકેટ મળેલું છે કે આ પ્રોડક્ટ ક્વોલિટી વાળી છે, રિઝલ્ટ વાળી છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. આનો ભરોસો અને વિશ્વાસ કોણ આપે છે? ભારત સરકારનું આયુષ મંત્રાલય ડિપાર્ટમેન્ટ. ત્યારે જઈને અમારી આ પ્રોડક્ટને આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ મળેલું છે. આ સર્ટિફિકેટ છે આયુષ પ્રીમિયમ. બરાબર, વાત કરો તમને આ રીતે નેચરલ છે, કેમિકલનો યુઝ કરેલો નથી અને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતી નથી. તમે ગૂગલમાં પણ સર્ચ કરી લો આયુષ પ્રીમિયમ ભારત સરકારની બોડી પેનલ સર્ટિફિકેટ, તેની અંદર બધું બતાવવામાં આવશે. આયુષ પ્રીમિયમનો મતલબ વાત કરીએ તો હું તમને વાત કરું કે આયુર્વેદા, યોગા, યુનાની, સિદ્ધા, હોમિયોપેથી આ 5 લેબોરેટરીમાંથી પસાર થાય એના પછી આ સર્ટિફિકેટનો સિમ્બોલ વાગે પ્રોડક્ટને. એમને એમ ના મળે દરેકને. 5 લેબોરેટરી ભારત સરકારની આયુર્વેદા, યોગા, યુનાની, સિદ્ધા, હોમિયોપેથી 5 લેબોરેટરીમાંથી પસાર થાય અને પછી આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટનો લોગો લાગે. એમને એમ નથી મળતું. બીજું આઈએસઓ સર્ટિફાઈડ છે, આપણી આ કંપની આઈએસ સર્ટિફાઈડ છે, રાઈટ. આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ મળેલું છે, રાઈટ. નેક્સ્ટ બીજું કન્ટેન્ટ, આની અંદર જે કન્ટેન્ટ નાખેલા છે આની અંદર જે જડીબુટીનો ઇસ્તેમાલ કરેલો છે એની વાત કહું તમને તો પ્રોડક્ટની માત્ર આયુર્વેદિક કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નેચરલ જડીબુટી, મસાલા અને મિનરલ્સનો ઉપયોગ કરેલો છે. જેમ કે તમે આપણી આ પ્રોડક્ટ હાથમાં લો, લીવ અગેન, આની અંદર તમે જુઓ, આની અંદર તમે જુઓ એક માસ્ટર જડીબુટી નાખેલી છે રેવનચીની. આ રેવનચીલીની અંદર તમે જુઓ રેવનચીનીમાં બી આના પાંદડા નાખેલા છે કે ડાળી નાખેલી છે કે મૂળ નાખેલું છે એ આ પ્રોડક્ટમાં લખેલું છે. આયુર્વેદિકમાં જેટલી પ્રોડક્ટો હશે ને એમાં કોઈ જગ્યાએ નહીં લખેલું હોય. લખેલું છે રેવનચી નાખેલી છે પણ રેવનચીના પાંદડા નાખેલા છે, રેવનચીના મૂળ નાખેલ છે કે ડાળી નાખેલ છે, શેનો ઇસ્તેમાલ કરેલો છે આ પ્રોડક્ટનો? તો લોકો ક્લિયર નથી લખતા. આપણી આ બ્રાન્ડમાં લખેલું છે એટલા માટે આપણી આ પ્રોડક્ટ નેચરલ અને સેફ છે. આ કન્ટેન્ટ બતાવવાનું છે, રાઈટ. નેક્સ્ટ નંબર 3, 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે. નંબર 3 ફોર્મ્યુલેશન. તેમના દરેક પ્રોડક્ટની રચના આયુર્વેદિક સિદ્ધાંતો જેમ કે ત્રિદોષ સિદ્ધાંત અને પંચમહાભૂત સિદ્ધાંત અનુસાર બનેલી છે. ત્રિદોષ, ત્રિદોષ કયા? વાત, પિત્ત અને કફ. આ ત્રિદોષ આવેલા છે. આ ત્રિદોષના સંતુલન કરીને જ આપણી સિદ્ધાંતના આધારે બનેલી છે. પંચમહાભૂત તત્વ, પંચમહાભૂત તત્વ કયા? જે હું પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર બતાવું છું દરેકને. 5 મહાભૂત તત્વો કયા ખબર છે? જેનાથી પૂરી બ્રહ્માંડની રચના થઈ છે અને માણસનું શરીર પણ એનાથી બનેલું છે. શેનાથી? 5 મહાભૂત તત્વો. પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જલ. પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ અને જલ, આ 5 મહાભૂત તત્વોથી પૂરું મનુષ્યનું શરીર બનેલું છે અને એના સિદ્ધાંત પ્રમાણે આપણી આ પ્રોડક્ટ બનેલી છે. એમને એમ નથી બનેલી. આ જોઈ શકો છો તમે. વાત, પિત્ત અને કફ આ ત્રિદોષ છે. એના સિદ્ધાંત અનુસાર આપણી પ્રોડક્ટ બનેલી છે. એવું નહીં કે રાતે મગજમાં બાબાને વિચાર આવ્યો આવતીકાલે કફ સિરપની બોટલ બનાવી દેવાની. ના, નો. વર્ષોના અનુભવ પછી પ્રોડક્ટ બનાવેલી છે. અને પ્રોડક્ટ બનાવવાની, દરેક પ્રોડક્ટ બનાવવાની અલગ અલગ રીત છે. પ્રોડક્ટનું ઉત્પાદન પ્રક્રિયા એની ગાઈડલાઇન્સ અનુસાર બનેલી છે. ગાઈડલાઇન્સ કઈ? ભારત સરકારની ગાઈડલાઇન્સ છે. કઈ ખબર છે? ધ આયુર્વેદિક ફાર્માકોપી ઓફ ઇન્ડિયા. આપણી દરેક એલિમેન્ટ્સની પ્રોડક્ટ તમે ઉઠાઈને ચેક કરજો. એની અંદર તમે જોજો અહીંયા લખેલું છે, રાઈટ, પ્લેસ આઈએચ. બરાબર, આઈએચ નો મતલબ શું છે? જો તમે એપીઆઈ અહીંયા ઝીણાક્ષર અને નાનાક્ષર લખેલું છે એપીઆઈ પ્લેસ આઈએચ. એપીઆઈ પ્લસ આઈએચ. એપીઆઈ નો મતલબ છે ધ આયુર્વેદિક ફાર્માકોપી ઓફ ઇન્ડિયા. 5000 વર્ષો જૂનું આયુર્વેદા બુક લખેલી છે, જે વર્ષો પહેલા લખાયેલી આયુર્વેદિક બુકો છે અને એની અંદર જે કન્ટેન્ટ લખેલા છે કોઈને કફ થયો હોય તો કઈ પ્રોડક્ટ કઈ કઈ જડીબુટીથી બનાવો, અને ડાળી લેવી, મૂળ લેવા, પાના લેવા, શું લેવું, એમાં લખેલ છે એ પ્રમાણે બનાવેલ છે. બીજું આઈએચ. આઈએચ નો મતલબ છે ઇન હાઉસ. એમાં તો પ્રોડક્ટ બનેલી છે. એટલા માટે આપણી પ્રોડક્ટ 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે. નેક્સ્ટ નંબર 5 પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરેલું છે, ક્લિનિકલ ટ્રાયલ. 5 લેબોરેટરીની
માંથી પસાર થાય અને પછી સર્ટિફિકેટ મળે. મેં તમને કીધું એમ, જેમ માણસની ફિંગરપ્રિન્ટ આવે છે, આ મારી ફિંગરપ્રિન્ટ છે, એ ફિંગરપ્રિન્ટ દુનિયાના કોઈ પણ વ્યક્તિ જોડે મેચ ના થાય. એવી જ રીતે જડીબુટ્ટીઓની બી ફિંગરપ્રિન્ટ આવે. જડીબુટ્ટીઓની બી ફિંગરપ્રિન્ટ આવે, ખબર તમને? માની લો કે રેવંચીને નાખેલી છે લીવગેનમાં, તો જ્યારે આ લીવગેનમાં પહેલી રેવંચની નાખી હતી, તો એ જ રેવંચની દરેક લીવગેનમાં વપરાય એના માટે થઈને ટેસ્ટિકલ થાય છે, એના પછી આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ લાગે છે. એમને એમ નથી મળતી પ્રોડક્ટને સર્ટિફિકેટ આયુષ પ્રીમિયમ, રાઈટ? લેબલિંગ. આપણી પ્રોડક્ટ તમે ચેક કરો ઉઠાઈને હાથમાં, તો પ્રોડક્ટની ક્વોલિટી, એનું પેકેજિંગ જબરજસ્ત છે. કેમ કે પ્રોડક્ટ ઉપર જે લેબલિંગ લગાવેલું છે ને, એ આયુર્વેદિકના કન્ટેન્ટ અને ફોર્મ્યુલેશનનો સ્પષ્ટ ઉલ્લેખ લખેલો છે. ઘણી બધી જગ્યાએ તમે જોશો તો લિક્વિડ તમે હાથમાં પકડો, એના નામ, એનું નામ કંઈક અલગ હશે, અને શું પ્રોડક્ટ ક્યાં વપરાય એ લોકોને ખબર પણ ના પડે. એક એક્ઝામ્પલ આપું તમને, એક એક્ઝામ્પલ આપું. મારા હાથમાં લીવગેન છે, બરાબર? આ એક ચિત્ર છે. આ ચિત્રમાં સોનેરી ભાગ જ્યાં દેખાય છે તમને, સોનેરી ભાગ, બરાબર? આ સોનેરી ભાગ કઈ જગ્યાએ છે? આપણા બોડીની અંદર. લીવર કઈ લીવર, આ લીવરગેનની છે પ્રોડક્ટ. કઈ લીવરગેન? લીવરગેન શેના માટે છે? તો ગેસ એસિડિટી માટેની પ્રોડક્ટ છે. લીવર માટેની સ્પેશિયલ પ્રોડક્ટ છે. લીવર આપણા શરીરમાં ક્યાં આવ્યું? આ ફોટો જુઓ એટલે ખબર પડી જાય, લીવર અહીંયા આવ્યું છે ભાઈ. મતલબ આ જે સોનેરી ભાગ દેખાય છે, એ જગ્યા ઉપર આ પ્રોડક્ટ કામ કરે છે. વાંચતા નથી આવડતું તો પણ લોકોને ખબર પડી જાય. બીજું, આમાં જે કન્ટેન્ટ લખેલા છે, એ કન્ટેન્ટ પ્રમાણે જ આપણી પ્રોડક્ટ બનેલી છે. આ ફોર્મ્યુલેશન છે, લેબલિંગ છે. 100% આયુર્વેદિક છે, અને ગેરંટી, એનું રિઝલ્ટ બતાવું છું, પ્રૂફ બતાવું છું. નંબર 5. નંબર 6. નંબર 7, નિપુણતા. એલિમેન્ટ્સ વેલનેસ પ્રોડક્ટ્સ ટીમમાં જે આયુર્વેદિક એક્સપર્ટ અને પ્રોફેશનલ વૈજ્ઞાનિકો દ્વારા પ્રોડક્ટ બનાવેલી છે. ચંગુ મંગુ બાબાની જેમ રાતે વિચારાય સવારે પ્રોડક્ટ બનાવી એવું નથી. વર્ષોના અનુભવ પછી પ્રોડક્ટ બનેલી છે. આ ડોક્ટર ડીબી નારાયણ સાહેબ, એલિમેન્ટ્સની જેટલી બી પ્રોડક્ટ તમે જુઓ છો, આ લાલ કલરના ડબ્બાવાળી જેટલી પ્રોડક્ટ જુઓ છો, એ ડોક્ટર ડીબી નારાયણ સાહેબે બનાવેલી છે. 45 વર્ષનો આયુર્વેદિકનો અનુભવ છે. અહીંયા ઘણા બધા લોકોની ઉંમર પણ નથી, મારી બી ઉંમર નથી એટલી. આયુર્વેદિક પ્રોડક્ટ બનાવવાનો કેટલો વર્ષનો અનુભવ છે? 45 વર્ષનો. ઓથર છે, લેખક છે એમને. બીજું, ગોલ્ડ મેડાલિસ્ટ છે, ભારત સરકારની બોડી પેનલના મેમ્બર છે, અને ભારતના ટોપ 10 વૈજ્ઞાનિકો, ગવર્મેન્ટની અંદર વૈજ્ઞાનિકો, એમાં 10માંથી એક નામ ડોક્ટર ડીબી નારાયણ છે. આ વ્યક્તિ આપણી પ્રોડક્ટ બનાવેલી છે. તો બાબાની જેમ મગજમાં વિચાર બનાવી નથી. ડાબરનું નામ સાંભળ્યું હશે તમે. એ ડાબરની અંદર વર્ક કરેલું છે. ડોક્ટર કે રાજેશ, 35 વર્ષનો એક્સપિરિયન્સ છે એમને, રિટેલ ઇન્ડસ્ટ્રીઝનો. તમારા ઘરમાં જે એફએમસીજી ની અત્યારે પ્રોડક્ટ વપરાઈ રહી છે, એલિમેન્ટ્સ પહેલાની હેર ઓઇલ, શેમ્પુ, કન્ડિશનર, તમે જે પર્સનલ કેરની પ્રોડક્ટ વાપરી રહ્યા છો તમારા ઘરમાં એફએમસીજી ની, એ પ્રોડક્ટ 90% પ્રોડક્ટ ડાબર, હિમાલયા અને હિન્દુસ્તાન યુનિલિવરમાં બને છે. અને એ જ બે કંપનીની અંદર આ સાહેબ ડોક્ટર ડીબી નારાયણ સાહેબ અને ડોક્ટર કે રાજેશ માર્કેટિંગના મેન હેડ રહેલા છે. એ જ વ્યક્તિ આપણી પ્રોડક્ટ બનાવે છે બધી. તો આ વૈજ્ઞાનિકો દ્વારા પ્રોડક્ટ બનાવેલી છે. 100% આયુર્વેદિક એટલા માટે છે. એવા લોકોને ક્લિયર છે આટલા સુધી? કેટલા લોકોને આટલા સુધી ક્લિયર થઈ ગયું ભાઈ? છે ને સુપર ડુપર હિટ આપણી પ્રોડક્ટ, રાઈટ? તો આ હતી આપણી પ્રોડક્ટ, જેનું નામ છે, મતલબ પ્રોડક્ટ ઓબ્જેક્શન હેન્ડલિંગ. જે સવાલોના જવાબ પરફેક્ટ તમે આ રીતે આપી શકો છો, તો બેસ્ટ તમે રિઝલ્ટ લઈ શકો છો, કન્વર્ઝન રેશિયો સારામાં સારો લઈ શકો છો. ઓકે, તો ઉમ્મીદ રાખું છું પ્રોડક્ટ ઓબ્જેક્શન હેન્ડલિંગનું સેશન તમને કવર થયું હશે. થેન્ક યુ સો મચ. ક્લિયર છે ઓલ લીડર્સ આટલા સુધી? થેન્ક યુ સો મચ.